જામનગરના એક ઉચ્ચ અધિકારી આજે કારમાં નહીં પણ સાયકલ પર ઓફિસ પહોંચ્યા. કારણ જાણીને તમે પણ પ્રેરિત થઈ જશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઈંધણ બચાવવાની અપીલને સમર્થન આપતા જામનગરના જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશાએ અનોખી પહેલ કરી છે. તેઓ અઠવાડિયામાં એક દિવસ મોટર વાહનનો ઉપયોગ છોડીને સાયકલ ચલાવી ઓફિસ પહોંચ્યા અને નો મોટર વ્હીકલ ડે અભિયાનની શરૂઆત કરી છે. તેમણે નાગરિકોને પણ અઠવાડિયામાં ઓછામાં ઓછો એક દિવસ સાયકલ, પગપાળા અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અપીલ કરી છે. આ પહેલથી ઈંધણની બચત, પ્રદૂષણમાં ઘટાડો અને સ્વાસ્થ્યમાં સુધારો થશે. શું તમે પણ અઠવાડિયામાં એક દિવસ નો મોટર વ્હીકલ ડે ઉજવશો? કોમેન્ટમાં જરૂર જણાવો. બધાનું નમસ્કાર. હું મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. મારું નામ નિશા છે અને હું હાલમાં ડીડીઓ જામનગર તરીકે કાર્યરત છું. હાલમાં અત્યારે જો ક્રાઇસિસ ચાલી રહ્યો છે, જેમાં પેટ્રોલિયમનો અને એનર્જીનો ક્રાઇસિસ ચાલી રહ્યો છે, એના દેખતા વડાપ્રધાનશ્રીનો આ સૂચન છે અને આ અપીલ છે. બધા લોકો જેટલો થઈ શકે ઉતના આ લોકો કોન્ટ્રીબ્યુટ કરી શકે છે. આ વોલન્ટરી છે અને એનર્જીના બચાવવાનો પ્રયત્ન કરી શકે છે. એના દેખતા ગઈકાલે ગાંધીનગરથી એક વીસી થઈ હતી. એમાં ગવર્નર સાહેબ હતા અને સીએમ સાહેબ અને બધા ઓર અધિકારીઓશ્રી પણ હતા. આ વીસીમાં કલેક્ટરશ્રીઓ અને ડીડીઓશ્રીઓ પણ હાજર હતા. આ વીસીમાં એક સંદેશ આ હતો કે જેટલી પણ कोशिश हम कर सकते हैं एनर्जी कंजर्वेशन की અને फ्यूल અને इलेक्ट्रिसिटी कंजर्वेशन की, ये हमें करना चाहिए. અને આ બધા स्टाफ માટે स्टाफ से अगर हम अपने गवर्नमेंट सरकारी ऑफिसेस से शुरुआत करी सके. अगर यहाँ से हम शुरू करेंगे तो हम बाकी लोगों को भी, पब्लिक को भी अपील कर सकते हैं. तो એના સંબંધમાં કલેક્ટર સાહેબનો આ વિચાર અને આ આઈડિયા હતો, જેમાં અઠવાડિયામાં એક દિવસ ઓપ્શનલ છે, વોલન્ટરી છે, જેમાં બધા ગવર્મેન્ટ ઓફિસર્સ અને કર્મચારીઓ અને જેટલા પણ લોકો ગવર્મેન્ટની સાથે જોડાયેલ છે, આ એક દિન અઠવાડિયામાં વોલન્ટરીલી બાય વોક અથવા તો સાયકલ અથવા તો ઇલેક્ટ્રિક વ્હીકલ અથવા તો કોઈ પણ એવો સાધન જેમાં एनर्जीનો खपत નથી, उससे अपने ऑफिस आए और इलेक्ट्रिसिटी का, फ्यूल का, इसका कंजर्वेशन करें. तो ये इसी से रिलेटेड था. आज मेरा प्रथम दिवस है. मैंने आज सोचा कि मैं खुद एक मैसेज देकर शुरुआत करती हूँ, सो दैट उसके बाद में मैं મારા પોતાનો સ્ટાફને પણ એના માટે અપીલ કરી શકું છું. यस, मैं फिटनेस से रिलेटेड, मैं फिटनेस से थोड़ा तो प्रभावित हूँ. तो मैं योगा करती हूँ, मैं हल्का फुल्का बैडमिंटन खेल लेती हूँ, मैं जिमिंग कर लेती हूँ और ट्रैकिंग या फिर रनिंग का मुझे थोड़ा शौक है. तो आज मैंने ऐसा किया कि आज मेरी सरकारी गाड़ी है, वो कहीं नहीं जाएगी, उसको मैंने घर पे छोड़ दिया है. आज वो बिल्कुल भी बाहर नहीं जाएगी किसी काम के लिए भी, ना कोई फील्ड विजिट, ना कोई ऑफिस में आना. तो मैंने सुबह अपने मारी ઘરથી લઈને મારી ઓફિસ સુધી અને ત્યારબાદ મારી એક વીસી હતી કલેક્ટર ઓફિસમાં 3 વાગે. તો એના માટે હું મારી ઓફિસથી કલેક્ટર ઓફિસ સુધી ગઈ હતી અને फिर वापस कलेक्टर ऑफिस से मैं अपने ऑफिस आई हूँ और अभी घर भी मैं साइकिल मार्फत ही जाऊँगी. मैं सभी से यही अपील करूँगी कि वड़ा प्रधान का भी यही अपील है सबसे कि जितना हो सके उतना हम कम्यूट में, ट्रांसपोर्टेशन में हम फ्यूल का कंजर्वेशन कर सकते हैं. हम व्हीकल्स पूल कर सकते हैं. अगर घर में 2 गाड़ियां हैं, बट अगर 2 गाड़ियां की बजाय अगर हम एक ही गाड़ी को यूज़ करें, और उससे भी अच्छा है कि किसी दिन हम अगर गाड़ी अवॉइड कर सकते हैं, या तो पब्लिक ट्रांसपोर्ट से, या फिर बाई वॉक, या फिर इलेक्ट्रिक व्हीकल अगर है तो, या फिर साइकिल, ऐसा किसी भी माध्यम से अगर हम अपना जर्नी कर सकते हैं तो वो हम कर सकते हैं. बाकी जैसे अपने ऑफिस में या फिर घर पे बिन खर्ची इलेक्ट्रिसिटी या फिर बल्ब, फालतू में एसी चलाना या पंखा चलाना अगर हम यूज़ नहीं कर रहे तो उसको हम बंद कर सकते हैं. तो मैं यही अपील करूँगी. ये हाल में एनर्जी क्राइसिस को देखते हुए भी अच्छा है, और उसके अलावा भी दिस इज़ अ वेलकम स्टेप जो पर्यावरण को
कंजर्व करने में हेल्प कंजर्व करने